ગોંડલની સાથે मिर्ची मुर्गा હેલો, મોહન અંકલ, હા કોણ? મોહન અંકલ, હું રોહન વાત કરું છું. કોણ રોહન? તમે મારા પપ્પા છે ને વિપુલભાઈ, ત્યાંથી તમે ગઈકાલે રસગુલ્લા લેવા આવ્યા હતા ને, એ દુકાન મારી છે એટલે પપ્પાની છે, એમનું સન વાત કરું છું અંકલ. હા, રાજ સ્વીટ વાળા વિપુલ ભાઈ. હા હા. બોલો, શું થયું બેટા? અંકલ બસ મારે થોડો પ્રોબ્લેમ થઈ ગયો અંકલ. શું પ્રોબ્લેમ થયો? મારે તમને સોરી કહેવું છે અંકલ, દિલથી સોરી કહેવું છે, મને બહુ ખરાબ લાગ્યું અંકલ. અરે પણ તું રડે છે કેમ બેટા? અને કેમ સોરી? શું થયું? તમે રસગુલ્લા લઈ ગયા હતા ને કાલે, હા, કાલ લઈ ગયો તો બસ સાંજે. એના માટે જ મારે સોરી કેવું છે. એટલે કેમ સોરી કેમ કેવું છે એના માટે? હું રસગુલ્લા લઈ ગયો એના માટે. તમને રસગુલ્લામાં માર અંકલ મને વળશો નહીં તો કહું. અરે નહીં વડું બેટા, થયું શું? તું રડે છે? રડવાનું બંધ કરી દે પેલા. અને શું થયું? કેમ સોરી કેવું? એમાં એવું છે, મારા પપ્પાની શોપ છે પણ પપ્પાને નથી ગમતું કે હું રસગુલ્લા ખાઉં છું, અને મને અંકલ રસગુલ્લા બહુ જ ભાવે છે, બહુ ભાવે છે એવું છે અંકલ. એટલે હા, પણ તું રડે છે કેમ બેટા? અને શું થયું? શું કેમ રસગુલ્લા ભાવે છે? એટલે સમજો નહીં હું શું કહેવા માંગે છે. એટલે જ હું સોરી કહેવા માંગુ છું તમને કે કેમ સોરી? રસગુલ્લા પપ્પાને ખબર પડે ને તો મને વઢે, અને પપ્પા બધા રસગુલ્લા ગણીને રાખે, એટલે મેં કીધું હું ખાઉં કઈ રીતે. એટલે પછી છે ને હું રસગુલ્લા ચૂસીને બધા પાછા મૂકી દઉં, પપ્પા જોતા ના હોય ને ત્યારે. તો કાલે બધા રસગુલ્લા ચૂસીને મેં ત્યાં મૂકી દીધા હતા. પછી મેં જોયું કે તમે આયા ને તમે એ જ લોટમાંથી લઈ ગયા હતા, તો એટલે તે બધા રસગુલ્લા ચૂસ્યા હતા એમ? હા, બધા રસગુલ્લા અરે ચૂસી બેટા, એવી રીતે ના કરાય. એ બધા રસગુલ્લા બધા દેવાના હોય કસ્ટમર ને. તારા પપ્પાએ તને વટશે. તું કેમ આવું કરે છે? આ બધા બધા ચૂસ્યા હતા. શું બધા ચૂસ્યા? અરે હસવું નીકળી ગયું યાર. આ મસ્તી કરે છે કોઈ? મસ્તી વાત કરી રહ્યો છું. મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. બોલો કુકડે કુક તમારો મિર્ચી મુર્ગો બનાવ્યો. અરે હું ભડક્યો યાર. મેં કીધું આ કોના ચૂસેલા ખાઈ લીધા? કોના ચૂસેલા પણ ભાયા હતા ને? અરે આ બધા ખાઈ ગયા. મેં કીધું આ પેટ ના બગડે તો નહીં બગડે, ખાલી કુકડે કુક કહી દો. કુકડે કુક.